એક આદર્શ સંસ્કારી અને ભગવદ ભક્ત એવા સદગ્રસ્ત હતા. પોતાના પરિવારનું ને સમગ્ર માનવ સમાજનું અતિ હિત ઈચ્છતા હતા. સંસ્કારી જીવન, આદર્શ જીવન, પરોપકારી જીવન અને પ્રભુ ભક્તિ પરાયણ જીવન હતું. એના દીકરાએ એના બાપને પૂછ્યું કે બાપુજી, મારે જીવનમાં વધુને વધુ સુખી થવું હોય તો શું કરવું જોઈએ? હું અખંડ ને અખંડ આનંદમાં રહું એના માટે મારે શું કરવું જોઈએ? કેવું હું જીવન જીવું જેનાથી હું સદાય સુખી રહું, સદાય આનંદમાં રહું? ત્યારે આ સંસ્કારી પિતાએ કહ્યું કે બેટા, દીકરા, સુખ તો તારી આજુબાજુ જ છે, તારાથી સુખ દૂર નથી. પણ બીજાના સુખથી તું દુઃખી ન થતો. બસ આ તારા જીવનનો સદાય અખંડ આનંદ અને સદાય સુખી થવા માટેની આ ચાવી છે. બીજાનું સુખ જોઈ અને તું દુઃખી ન થતો. કેવા અદ્ભુત વિચાર છે! બહુધા માણસ આપણે જોઈએ તો બીજાના સુખ જોઈને, બીજાનો ઉત્કૃષ્ટ જોઈ અને માણસ દુઃખી થતો હોય છે, અને બીજાનો ઉત્કૃષ્ટ અને સુખ જોઈને એને દુઃખી કરવા માટે ઘણી બધી શક્તિ પોતાની ખર્ચતો હોય છે, સંપત્તિ ખર્ચતો હોય છે. અનેક પ્રકારના વ્યૂહોની રચનાઓ કરતો હોય છે માણસ. બુદ્ધિ પરમાત્માએ આપી હોય, એને ચાતુર્ય આપ્યું હોય, પણ બીજાના સુખને સહન નહીં કરવાના કારણે બીજો માણસ સુખી જે છે તે દુઃખી કેમ થાય? એના માટે થઈ અને માણસ ઘણા બધા પ્રયત્ન કરતો હોય છે. આ એક મહા મોટી અજ્ઞાનતા છે. માણસે પોતે સુખી થવું હોય તો બીજાનું સુખ જોઈને, બીજાનો ઉત્કૃષ્ટ જોઈને, બીજાનો વિકાસ જોઈને ખૂબ જ રાજી થવું પડે. અને પરમાત્માએ પોતાને જે કંઈ આપ્યું હોય, જેટલું આપ્યું હોય એટલામાં સંતોષ માનવો જોઈએ, તો માણસ અખંડ ને અખંડ સુખી રહે અને અખંડ ને અખંડ એને આનંદ ને આનંદ વર્તે. મુશ્કેલી ને તકલીફ માણસની ત્યાં હું સુખી હોવો જોઈએ, બાકીના બધા દુઃખી હોવા જોઈએ. મારા જેવી સંપત્તિ, મારા જેવા મકાનો અને મારા જેવી સમૃદ્ધિ બીજા પાસે ના હોવી જોઈએ. આના માટે થઈને માણસ વધુ ને વધુ દુઃખી થતો હોય છે. પરમાત્માએ આપણા ઉપર કૃપા કરી અને મનુષ્યનું ખોડિયું આપ્યું છે આવા પવિત્ર ભરતખંડમાં. એમાં આવા સત્સંગનો આપણને સૌ કોઈને યોગ મળ્યો છે, તો આપણે એટલી સમજણ તો કમસે કમ કેળવીએ કે કોઈનું સુખ જોઈ અને આપણું હૈયું હરખાય, કોઈનું સુખ જોઈને આપણું મુખ પ્રફુલ્લિત રહે, કોઈનું સુખ ને કોઈનો ઉત્કૃષ્ટ જોઈને આપણા મુખ કમળમાંથી શબ્દ નીકળે, વાહ પ્રભુ વાહ, તમે પણ આ માનવ, આ સૃષ્ટિના માનવ ઉપર કેટલી કૃપા અને કેવી દયા કરી છે, ને કેવી સમૃદ્ધિ ને કેવું સુખ આપ્યું છે. નહીતર માણસ આ સમજણ ન હોય તો બીજા બધા એના દુઃખ જોઈ અને પોતે બહુ દુઃખી થતો હોય છે, અને પીડા આખી જિંદગી માણસ ભોગવતો હોય છે.